જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે આજે ઘણી ચેનલો વાળા મારા ઓડિયા ચડાવતા હોય છે અને આ જગત સાંભળે છે એટલે ચડાવે છે, કેમ કે શબ્દ પારખો હોય, શબ્દના વિવેકી હોય. જોકે કરણ સાથળિયાની ચેનલ ઉપર પણ તમે જોઈ લો તો મારો જે ફોટો લગાડવામાં આવેલી છે એની અંદર વ્યૂ જોઈ લીજો. પછી આ નાગદાન એને પણ મારા ફોટા મારવા પડે છે. મારી ચેનલમાં જોઈ લીજો, બે માંથી એકના ફોટા જ નહીં હોય, કેમ કે અમે જે ભંગારનો માલ હોય ને એને અમારી ચેનલમાં ચડાવી નહીં, કેમ કે આ તો સંત મતની ચેનલ છે. આની અંદર એવા લોકલ બ્રાન્ચને ચડાવી નહીં, પણ તમારા બેને મારા ફોટા નાખવા પડે. અને તમારી ચેનલમાં એ અભદ્ર વાણી વાળા તમે વિડીયા ચડાવો, કેમ કે મનસુખ રાઠોડના વિડીયા અભદ્ર વાણી વાળા, મનસુખ રાઠોડના ગાળું દીધી, ફલાણું કર્યું, એ તમારા ભાઈઓ હોય, એ ગાળું દેવા વાળા હોય, તમારા કુટુંબિક થાય ને અમારા ચેનલમાં એનું આવે. હવે આ દરજી છે સુરેશભાઈ દરજી, મહેસાણા જિલ્લાના વિસનગરના. હવે આ દરજી જે વાત કરે છે એ સાંભળી લો, કેમ કે માણસની અંદર જે કઈ પવિત્રતા હોય છે એ તમારી વાણી થકી, કેમ કે જે માણસને, કેમ કે કોયલ ના કાગ જેને વાને વર્તારો નહીં, જેનો જીભડીએ જવાબ હાચું ખોરટીયો ભણે. બાપુ બે કાળા જ હોય, પણ જેની જીભડીએ જવાબ હોય, જેને કોયલ બોલતી હોય તો નીંદર આવે, કાગડા બોલતા હોય તો હાંભે લઈને મારવા થોડો. હું કામ કે ઈ કઈ કોઈના રોટલા ઉપાડીને વ્યાઈ ગયા નથી, કોયલ કોઈ બેંકમાં જામીન થઈ નથી, પણ જેનો જીભડી હોય એની કિંમત હોય સાહેબ. આ બધી કિંમત છે ને વાણી થકી હોય. હવે આ તો બી સારું, આબી બેન તો બી સારું, અને બેન તો બી એ વાત છે, ઈ તો બી ને ઓબી કરે નો હાલે. આ તો કુદરતી બક્ષિસ હોય કે જેની સરવાણી હોય સાચી, ઈ દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો ભેખને દૂધે ભૂદરા. સાહેબ જેના 8 મહિનાના પાણી હોય, જેઠ મહિનાના પાણી હોય ને, ઈ કોઈ દી દુકાળમાં ડૂકે નહીં. તમે તો ભાદરવા મહિનાની બે કાંઠે નદીઓ હોય, ઉનાળામાં તમારામાં પીવા પૂરતા ન હોય સાહેબ. એટલે હુકી નદીઓના ઉદાહરણ ન દેવાના હોય. પણ ઈ બાજબ આવો સકલા પાખું પટપટાવે ને તો બાપા સકલેથી બાંસ બનાવી નહીં હો. હા, ઈ ઉંદરડાથી અમલ પીવાય નહીં, અમલ પીવે તો પૂંછડીમાં ભમર્યું ફરે, પણ કઈ મીંદડા મરે મારી નાખે બાપુ. એટલે આવી બધી વસ્તુ છે સાહેબ, ઈ તમારાથી થાય નહીં, કેમ કે ઈ તો વાણી હોય જેની, એની પવિત્ર વાણી, પવિત્ર એનાથી આ જગત તમને સાંભળે છે. બાકી હું કઈ અમર થઈને આવ્યો નથી. આ તો સંત મતની વાતો છે, કવિ લોકોની વાતો છે, કે જેને આ જગતની અંદર જેને જેને બલિદાનો દીધા એને અમે વાતો કર્યા હોય. હવે તમે કદાચ તમારી ચેનલમાં તો બી બેન સાચી વાત છે, ભાઈ તો બી બેન તમે સાચું બોલો છો, હા બેન સાચી વાત છે, એનાથી કાંઈ ન થાય સાહેબ. ઈ તો ઈ પૂછડા પટપટાવ્યા જેવી વાત હોય સાહેબ, એમાં કાંઈ ઘટે નહીં. સમજ્યા? કે જેને હરિયલ ઘરે ન હોય, પછી જેના ફળીએ કુંદરડા ફરે, એને વયની વાતો ન હોય, કે હર બચાના કાગડા, કદાચ ગાંડી ગરીનો હી આવી ગયો હોય ને બાપા, તો એ ફફડાવી નાખે ને મૂકે નહીં. તો બી એને એ બી એન સનાતન ધર્મની તમારાથી કાંઈ ન થાય સાહેબ. એ બધા ફફડા પટકાવ્યા જેવી વાત છે. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોનો શેર કરજો ને આ દરજીને સાંભળો કે વિચારધારા કેવી હોય અને માણસમાં કેવું પરિવર્તન આવે છે. તમારી બેયની ચેનલમાં અભદ્ર વાણીના વિડીયો મૂકવા પડે ઓલા ભુવાના, કેમ કહી તમે દેવી પૂજકમાં આવો. બધાય જેટલા માતાજીને પૂજે બધા દેવી પૂજક હોય, એટલે બધા દેવી પૂજકના વિડીયા ચડાવવા પડે. હારા માણાનો વિડીયો તારામ ન હોય, અને મનસુખનો ફોટો મારવો પડે. મનસુખના ફોટા મારો તો તમારી ચેનલમાં વ્યૂ મળે સાહેબ. અને મનસુખ ગોવિંદ તમારી મારી ચેનલમાં તમારો ફોટો ન હોય, એકાદો તો ગોતી દે, ન આવે, કેમ કે આ ઓરિજિનલ છે સાહેબ, કંપની. તમે બધા ડુપ્લિકેટ ચાઇના વાળા કેવા ચાઇના વાળા. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરજો ભાઈ, એટલે ખબર પડે કે આ બધે કેવા લોકલ બ્રાન્ચ નીકળી પડી છે. જય ભીમ. હેલો. હા, જય ભીમ. હા, ભગવાન થોડા સમય હોય તો 2 મિનિટ વાત કરવી હતી. બોલો ને. હવે પ્રભુ વાત એમ કરવી હતી કે આપશ્રીના વિડીયો અમે જોઈએ છીએ, અમને ગમે છે, અને મને તો એમ કહેવાય છે કે જે જોઈતું હતું ને કેવું દોડવું હોય ને ઢાળ મળે, હા, એટલે એવી વસ્તુ છે આપણે તો. પણ ભગવાન વાત એ કરવી હતી કે અમુક જે આ ભૂત ભુવા અને ડાકલામાંથી નીકળતા નથી એવા લોકોને, મારા અમુક એવા જે મિત્રો હોય એવા સર્કલમાં અમે વાત કરીએ ને તો એ લોકો શું કહેતા ખબર, સારું આ લકડા વાળું લકડું થઈ જાય ને ભૂવો આવીને ફેરવે ને તો જ સારું થાય ને. આ લોકોને જવાબ શું આપવો આપણે? એમાં એવું છે, એમાં જે માતાજીના દેવી પૂજક હોય, હા, માતાજી પૂજવા વાળા, આપણે કયા ગામથી બોલો? હું ભગવાન આમ તો બનાસકાંઠા જિલ્લામાં ઢીમા મારું ગામ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? હું દરજી છું. દરજી? હા. હવે એમાં શું હોય ભાઈ, કે આવા બધા લાકડા ઉભા કરવા વાળા છે ને, આ દેવી પૂજક હોય, ઓલા મનુવાદી હોય, એટલે એવા માણસો જે છે ને ઈ આને પ્રોત્સાહન કરતા હોય. અમે માતાજીના ભુવા ભરડીનું કામ કરી છે, એટલે માતાજી માનવા વાળા હોય એમને ગાળ્યું દેતા હોય. એટલે ગાળ્યું વાલે એનો મને વાંધો નથી. મને લોકો હવે અમારે તો કેવું હોય તમને ખબર છે સાહેબ, તમે કદાચ જૂની કહેવત સાંભળી છે કે હઈના ઘરમાં હા પેટ હોય, કોઈની માની તાકાત નથી કાઢી શકે. હા,
એ તમને ખબર ને કે હઈના ઘરમાં જો હાફ બેઠો હોય તો કોઈની માની તાકાત નથી, એનો વેમ કદી ન જાય, એને એ વેમ ગીર્યો માય હાફ છે અને છે. પણ એ વાતને મેં મિથ્યા કરી દીધી કે મને એવી બધી વસ્તુથી કઈ મતલબ નથી. જો કે હું એવું નથી કહેતો કે હું માનતો નથી ભગવાનમાં કે દેવી દેવતા હું માનતો નથી, એવું હું ન કહી શકું. કારણ કે અમુક તમે તો સમજી શકો છો કે આ સમાજના રીતિ રિવાજમાં બેઠા હોઈએ એટલે બૈરા છોકરા આ બધું આપણે જોવું જોઈએ. એમાં થાય છે કે જેના વિચાર જેની મનોવૃત્તિ એ પોતાની હોય છે, એમાં કોઈને ડાયરેક્શન દેવાની વાત નથી. આ તો તમારા મનથી તમારે વિચારવાનું, તમારા મનથી તમારે જીવવાનું છે. હા ઈશ્વર. અમારે પણ આ લોકો કોઈને એવું નથી કહેવા માંગતા કે ભાઈ ખોટું છે. તમે તમારા મનથી તમે તમારે કેવી રીતે જીવવું છે એવું પોતાનો સ્વતંત્ર અધિકાર છે, જીવી શકો છો. પણ તર્ક બુદ્ધિથી એવું કહે છે કે આ બધાય જે પથ્થર પૂજવાની છે એ બધી અંધશ્રદ્ધા છે. એ તો સાહેબ એક નાનકડી વાતમાં માણસને ખબર પડી જાય ને, એ વસ્તુ મનોગ્રંથિ મારા પેટમાં બેહી ગઈ કે જે વસ્તુ અહીંયા એક માણસને પરચો આપે એ બીજાને કેમ ના આપે. જે માણસ ત્યાં જવાથી પરચો આપતો હોય તો એ જો દેવ ભાળતો હોય તો કહે કે મારી દેવી તો ભેટ હું ફરી ભાળે છે, તો પછી એ દિવાલ શું તો બીજા ગામે પણ જોઈ શકતી હોય, એ ત્યાં આવવાની ક્યાં જરૂર છે. આ બધી વસ્તુથી મને કઈ નથી, પણ મને એ વસ્તુનો જવાબ શું આપવો કે અત્યારે હાલ જ અમારે એક મિત્રનો ફોન આવ્યો હતો ને એ માણસને મને વાત કરી કે આવું તેવું હતું, એટલે મેં એને કીધું એટલે મને એકદમ યાદ આવ્યું કે આ વાતનો ખુલાસો મનસુખભાઈ સિવાય બીજું કોઈ ન કરી શકે, એટલે મેં તમને ફોન કર્યો કે અમે અમારી સમાજનું એક ખીમડિયા દાદાનો ભૂવો છે, ઉદય ડોડિયા કરી. હવે એને મને ગાળ્યું દીધી એટલે ઓલા જે દેવી પૂજકો હતા એ બધા એની ચેનલ ઉપર ચડાવ્યું છે. મનસુખભાઈ ને જો ફલાણું ગોબા ઉપાડી લીધા, ફલાણું એલા ભાઈ ગોબા હું ઉપાડે ઈ તમે એમાં રાજી થાવ છો. શું છે મને ગાળ્યું દે, જે દુશ્મન નો દુશ્મન હોય બીજો માણસ રાજી થાય. એટલે તમે ગાળ્યું દેવાથી રાજી થતા હો તો થાવ, મને કઈ વાંધો નથી. તો સાહેબ એની માણસાઈ શું કહેવાય? તો અમારો મિનિંગ શું છે, કોઈ પણ સંજોગે તમે રાજી થાવ છો. અમને ગાળ્યું દેવાથી તમને જો રાજીપો મળતો હોય તો વધારે ચાલુ રાખો. તમારો વસ્તુ કોકને મારવાથી, કોકને જો દુખી અને કોકને તમે અભદ્ર તમે એનું અપમાન કરવાથી તમારો રાજીપો હોય તો એમાં રાજી રહ્યો ને. હા ઈ 100% વસ્તુ છે કે તમારું મન એમાં ખુશ થાય છે, એમ ખુશ થાઓ. પણ તમે અમારાથી કોઈ પણ સંજોગે ખુશ રહ્યો એ વાત તો ફાઇનલ છે કે નહીં? ફાઇનલ. અને ઈ વાતનું પ્રૂફ આપણા અહીંયા અમરેલી જિલ્લાની અંદર પેલા બાપુ હતા સંત, હું સાહેબ ભૂલકડ માણસ છું એટલે થોડું કરણ કરીને એક દેવી પૂજક છે, ઓલો નાગદાન કરીને એક ઓલો આહિર છે કચ્છનો. આહિર છે, હા નાગદાન ભાઈ આહિર અને કરણ કાતળિયા, બે દેવી પૂજક જ છે. કેમ કે બે માતાજીની પૂજા કરવા વાળા છે, જેનામાં તર્ક બુદ્ધિ નથી, જેમના વિજ્ઞાન બુદ્ધિ નથી, જેનામાં સમજ શક્તિ નથી, જેની વાણી વર્તન એટલે હું અમને ગાળ્યું દેવા વાળા વિડીયો એનામાં ચડાવે. હા એ તો સાહેબ ગાળ્યું દેવા વાળા તો વિડીયો તો ઘણા અમે એમાં રાજી થઈ છીએ કે કોઈ પણ જો મારે સોરાના આગળથી હાલો તો ભૂલે શું કે ભગવાનના દર્શન થાય. તમે સમજ્યા? એમ કોઈ પણ સંજોગે તમારે તમારી ચેનલ માથે મનસુખભાઈને મૂકવા પડે છે, એ મારી મહાનતા છે. 100% સાચી વાત છે તમારી. ગાયરું દેવામાં મનસુખભાઈને તમારી ચેનલ માથે ચડાવવો પડે છે, મારો ફોટો મૂકવો પડે છે કે નહીં? મૂકવો જ પડે. બરાબર. તમારો એક ફોટો મારી ચેનલમાં હોય તો બતાવીજો. એ વાત તમારી 100% 110% ની વાત છે. તમારો ફોટો મનસુખ ગોવિંદ એની ચેનલ માથે ચડાવો તો મને કહેજો. પણ એક વસ્તુ છે કે તમારો ફોટો ચડે એટલે વિડીયો વાયરલ જ હોય. હવે આપણે બધા જે હોય તે હવે જો કે અમારા જેવા માણસો મનસુખભાઈ હારે ડિબેટ કરવાથી, મનસુખભાઈનો જ વિવાદ પકડવાથી આપણી ચેનલ હાલવાની છે એવું સ્પષ્ટપણે જાણે છે. હા અને એમાં આપણું નામ પણ થાય, એમાં આપણું નામ બને છે. મનસુખ ગોવિંદે તમારો એક વિડીયો ચડાવ્યો હોય તો તમારો ગુલામ બની, તમારી એને ડિબેટ કરી હોય તો ચડાવ્યો હોય. હા એ વસ્તુ વાત કરી હોય તો મેં ચડાવ્યો, પણ કોઈ નાગદાન ને ગાયરું દીધું એની મારી ચેનલમાં ન ચડે. અમારે શું લેવું ખાવું? નહીં, એ નાગદાન ને કોઈ ગાયરું દીધી હોય, નાગદાન જેલમાં ગયો હોય તો નાગદાન નો વિડીયો મારામાં ન ચડે, કરણ સાતળિયાનો ફોટો મારી ચેનલમાં ન હોય. તમે વાત શું કરો યાર? 100% સાચી વાત છે. કાકા ઈ અમે છીએ. હવે તમે તો અમારા ફોટા મૂકીને તમારી ચેનલ હકાલો, એમાં તમારી વાહ થોડી હોય. મનસુખ ગોવિંદ તમારી ડિબેટ ન કરે, શું કરે? ન કરે. હા, અને તમારી ચેનલ મારા નામથી હકાલવી પડે. મનસુખ ગોવિંદ ને ફલાણા ઉદય ભુવાએ ગાળો દીધી, પણ ઈ મૂકવું પડે તારી ચેનલમાં.
મનસુખને તારે કોઈ પણ સંજોગે પગેથી હાથેથી ગમે ત્યાંથી તારે મનસુખનું નામ લેવું પડશે. તો જ નામ થાય. મને મહાન કરવામાં આવડે આ લોકો છે, કેમ કે ઈ ગાડી દે તો વિડિયા વધારે વાયરલ થાય. હા તો થાય, સાચી વાત છે. ફોટો લાગી ગયો ને, આ ફોટો લાગી એની તમે આ ચેનલોમાં તમે જોઈ લીજો, નાગદાનની ચેનલમાં જોઈજો ને કરણની ચેનલમાં જોઈજો, મનસુખના ફોટા વાળામાં કેટલા વ્યૂ મળ્યા છે ને એને વિડીયો મૂક્યા એમાં કેટલા વ્યૂ મળ્યા ખાલી જોજો. 100% વાત સાચી છે, મળ્યા જશે તમારે. કારણ કે હું એ ચેનલ નથી ખોલતો, કારણ કે મને ખબર છે કે જે વસ્તુમાં કાંઈ નથી એ વસ્તુ ખોટી હું ખોલવાની. પણ આજે મને આ પ્રશ્ન આવ્યો અને એમણે મને સીધો સવાલ પૂછ્યો કે કરણ સાતળિયા વાત કરે ને બેન, તો બી તમે સમજી શકો છો, તો બી આ વાતને તમે સમજી શકો છો. મારે બી કેવું પડે છે, તમે બી કેવું પડે. ઈ બી કરે નો થાય, એનાથી ચારણ નો બનાય ને એનાથી દુહો નો બોલાય. હા, દુહો બોલવો હોય ને તો એને કવિ પાસે જવું પડે સાહેબ, જેના ગળામાં તમને કહું જેની મીઠાશ હોય. સરસ્વતી. હા, કઈ લીમડાના થળે કઈ હાકર દાટો જ લીંબોરી મીઠી નો થાય. ના થાય, સાચી વાત. હા, કઈ બાજુ બધે સકલા કોઈ દી બાપુ બાજ નો બને હો. દેવાજ કવાડનો ડાયલોગ બનાય. હા, કે ઈ તો કેડી હોય, ગારાની થાય ની ગળસોપડી ની વાતું એ થાય ની વડા વિશ્રામ, ઈ મીંદડેથી પટાતર નો મરે, કેસરી ના હોય ઘા. હા, વાહ. હા, એમ ખરેખર મનસુખભાઈ તમે એક એવા માણસ છો કે જેમાં કલાકારી પણ ભરપૂર છે, પછી બીજું કે જેનામાં જ્ઞાન પણ ભરપૂર છે. એટલે તમે છે ને કોમ્બો છો ને, એટલે આ દુનિયાને તમે બધાને પસંદ આવો. પણ જે અમુક એવા હોય એમને તો સીતામાં પણ છે ને જેને ભૂલો કાઢી છે. જો આ ઉદય ભુવો રહ્યો, હવે એની બેને અરે ગાળી થઈ, એની બેન મને ગાળ્યું દે કઈ મારે ઊભું ન રહેવાનું હોય ભાઈ. આપણે ઘરે કોઈ મારવા આવે તો આપણે એમ કે ચાલો હું આ ગાલ નહીં ઓલો ગાલ ધરી દઉં. અરે તારી બેન કુંવારી હોય તો એને છોડું નહીં. કઈ તું એક જો રાંડ બની જતી હોય તો હું રંડવો બની જાઉં ભાઈ. કેમ કે એમાં આપણે કાંઈ બોલી ન શકીએ, આપણે કાંઈ કરી ન શકીએ તો ઈ બાયુની ગાયરું જ ખાવાની રહી. કેમ કે તમારું પાત્ર હલકું છે. તમે જો બેફામ બોલવા માંગતા હોય મારે બેફામ બોલી જ લેવું જોઈએ, પછી એમાં બીવાય નહીં ભાઈ. હા, એ વાત તો 100% સાચી છે મનસુખભાઈ, કે અત્યારના સમયની અંદર જો છોકરી તમને બોલે તોય તમારી ભૂલ ને તમે છોકરીને બોલો તોય તમારી ભૂલ. હા, એ નહીં. હવે ઈ છોકરીએ સીધું મને મા બેન હમું ચાલુ કર્યું. આ ઉદય ડોડિયા રહ્યો ને એની બેન નહીં મેં મા બેન હામી દીધી. મેં કીધું તને ગાયરું દેતા આવડતું હોય એમ કાંઈ અમે હથિયાર મૂક્યા નથી હો. ના એમ તો હું કામ કોઈથી આપણે બીજાવું પડે, આપણે ક્યાં કઈ ખોટું કર્યું છે બાપુ. કાંઈ ભક્તિની વાતો કરો તો એનો મતલબ એવો ન હોય કે તમે ઘરે આવીને પથારીઓ કરી જાઓ. હા, એ વાત સાચી છે. ભક્તિ તો ભક્તિના ટાણા હોય, બાકી રણે સીડ્યા હોય તો પછી એમાં કાંઈ ઘટે નહીં હો. હા, વાહ. એ પછી તમને કહું એમાં પછી તલવારીઓ સમણાય તેથી બુંગીઓ વાગે. પણ મનસુખભાઈ મને એક આ પ્રશ્નનો થોડો જવાબ આપો કે એનું કારણ શું હોય છે? કઈક એવી તો બીમારી તો હશે ને કે જે લાકડા વાળું લાકડું હોય, એને કઈક તો દવાથી જ મટ્યું હોય. ભલે હું માનું છું કે દવા એમણે ચાલુ જ રાખી હોય, પછી એમણે ભલે ભૂવા કરીને જાવ હોય 2 દાડામાં સારું થઈ જાય, તો એને એવો તો કેવો રોગ હશે કે જેથી એ લાકડા વાળું લાકડું થઈ જતું હશે? કેવું લાકડા વાળું? એટલે કોઈ પણ સ્ત્રીનું શરીર હોય કે ભલે પુરુષનું શરીર હોય, કોઈ પણ શરીર એકદમ ઠંડુ પડી જાય અને પછી એ જો કે દવાખાને ગયા હોય કે ના ગયા હોય અહીંયા આપણને કઈ ખબર નથી, દવા તો હશે લાવી જ હોય, પણ છતાંય ભુવાને બોલાયો અને ભુવાએ કઈ કીધું કે આ 2 દાડામાં રેડી થઈ જશે અને એ સાલું રેડી થઈ જાય, તો એ લોકો કહે છે કે અમારે માનવું કે ના માનવું. એટલે મને એમ થયું કે એ કઈક દવા હશે. તમે મારી વાત નથી સમજ્યા. ઈ છે ને ફોન ચાલુ, એટલે ઈ છે ને ભાઈ ઈ એની અંતરતા છે. મનની અંદર એવી મનોગ્રંથિ ગોઠવાઈ ગઈ. મારી વાત સાંભળો, કાગડા ને બેવું ડાયર ને ભાંગવું આવી કહેવત છે. હા, કે કાગડો બેહન ડાયર ભાંગે એટલે શું કાગડા ડાયર ભાંગી નાખી. હા, ઈ વાત તો 100% છે. આ ભોપામાં ઈ જ થાય છે કે 100 જણમાંથી જોવે એમાં 2 જણને સારું થાય. એટલે ઈ એની મનોવૃત્તિ ખરાબ છે, બાકી મુદ્દો નથી ભાઈ. બરાબર. તો એનો જવાબ ઈ થયો કે એની મનોવૃત્તિ જ ખરાબ છે, આપણે આ શબ્દ પકડવાનો. બસ એટલે ઈ એના સ્ટન્ટ છે ભાઈ, એમાં પડવાનું ન હોય. બીજું બોલો, ભગવાન સુખ શાંતિ છો? બસ આનંદ મંગલ. તમે કયો? એમ બસ અમે પ્રભુ મજામાં છીએ અને એક નાનો મોટો ભજનિક છું. ભગવાનનું નામ લ્યો છો ને બસ બે રાખું, સંતો મહંતોના ગીતો ગાઈએ, કારણ કે ગીતો નથી ગાતા, ભજન ગાઈએ. ઓકે. એટલે ઈ છે ને ભાઈ, ઈ એની જે ગ્રંથિ છે ને ઈ એને કરવી પડે, બાકી એને છે ને મનસુખ રાઠોડ ને મૂક્યા વગર એનો કોઈ સંજોગ જ નથી થાય. કરણની ચેનલ માં મારા વિડિયા ચડાવ્યા ગાર્યું દેવા વાળાના. હા,
ગાડી દેવા વાળા મીડિયા હવે એમાં તમારી ઘટે. હવે જેનો ઓલો ગાયરું બોલે છે ઈ તમને હારો માણા મળ્યો, કોઈ તમને હારો માણા મળ્યો? ગાયરું દેવા વાળા મળ્યા, સજ્જન માણા મળ્યો ન મળે. હા, સજ્જન માણસ મનની વૃત્તિ જેવી છે, મનની વૃત્તિ જેવી છે કે મનસુખભાઈ ને ગાળો બોલવા વાળો કોક માણસ મને મળી જાય તો મારી ચેનલ મચરી જાય. પણ એમાં મનસુખભાઈ મહાન બને છે, એને ખબર ન હોય, કેમ કે અભદ્ર વાણી બોલનાર હોય એટલે એ વિડીયો શેર વધારે થાય. શું થાય? હા, સાચી વાત છે. શેર વધારે થાય. મનસુખભાઈ ને નહીં ઓળખતા હોય એને ઓળખવા માંડશે. 100% વાત. અને જગત છે ને એ તો સાંભળીને તમને નિર્ણય દે ભાઈ મનસુખભાઈ બરાબર કે ઓલો. હા 100%. જેને સમજ શક્તિ છે એ તો સાંભળીને જ આપે. હા, જે નિર્ણય છે એ સમાજ સાંભળીને આપી શકે, એમ નામ ના આપી શકે. હા 100% સાચી વાત છે. સમજ્યા એ તો સમજી લેશે, સમજ્યું છે એ તો સમજી લેશે, અને ઓલો ગાફલ ગોથા ખાય. હા, ગાફલ છે એ માણસને આ બધામાં કઈ રસ નહીં પડે. આનું કાતર આની કાપડ ધરી નાખ. એટલે એ છે ને ભાઈ એની સમજ શક્તિ નથી, એટલે એ માણસ એને મહાન બનાવે, પણ એનાથી અમે રૂડા લાગી. શું છે? 100% સાચી વાત છે. મનસુખભાઈ, હવે અમે તમને પાસે છે ને હોળીની આસપાસ હું તમારી મુલાકાત પણ કરવાનો છું. ઓકે સાહેબ. તમે છે ને તમારું ગામ કયું કીધું? મારું ગામ તો જો સાહેબ ધીમા ગામનો છું હું, વતની વાવથરા તાલુકામાં. વાવથરા એટલે બનાસકાંઠા. બનાસકાંઠા. પણ તમે વિચાર કરો ભાઈ, જો અત્યારે મારે સાંભળો, તમારું નામ મૂકી દો. તમે તો દરજી સમાજમાંથી સુરેશભાઈ દરજી. સુરેશભાઈ, સુરેશભાઈ તમે દરજી સમાજ. 18 વર્ણમાંથી અત્યારે મને છે ને એટલું સાંભળે છે કે જેને નાની નાની દીકરીઓ અને સ્ત્રીઓ, બાળકો 18 વર્ણના મને ચાહે છે. મારી વાણીને, મારામાં કોઈ ગુણ નથી ભાઈ, હું કોઈ એવું માણસ નથી, પણ વાણી સાહેબ એ તો નાખ્યો, એ નાખ્યો. બાકી તમારામાં જે ગુણ છે ને એ સાહેબ પારખવા વાળો માણસ. કવિ લોકોએ કીધું કે કોયલ ને કાગ જેને વાણી વર્તારો નહીં, જેનો ઝીપડીએ જવાબ હાચું ખરોઠિયો ભણે સાહેબ. સાચી વાત છે. હા સાહેબ, જેને કોયલ ને કાગડા કાળા જ હોય પણ બાપુ જેની ઝીપડીએ જવાબ હોય, એમ આ બે કાગડા રહ્યા ને, આવડો આ કરણિયો નો ઓલો નાગદાનિયો, ઈ કાગડા જ કહેવાય બાપુ. ભાષાથી કોયલ ની ખબર પડે. એટલે કાગડા કોઈ દી કારા ન હોય બાપુ. બાદ ચપાટે ચડી જાય તેથી ઓલા કાગડા કારે આવે નહીં, ઓલા સકલા સુતાઈ જાય. આ દુનિયાની રીત છે ઊંધી બાપા, સમજી નહીં સમજાય. અને સમજે એને પાછું બધું હવળું લાગે, ઘણા ટવાઈ જાય. હા, આ દુનિયાની રીત છે ઊંધી બાપા, સમજી નહીં સમજાય. હો હા બાપુ. અને બીજું હું એ કહી દઉં કે હું પાછો રહું છું વિસનગરમાં. વિસનગર મહેસાણા જિલ્લાનો. જી. એટલે તમારો તાલુકો અને જિલ્લો મને કહેજો ખાલી. મારો જો અહીંયા હું જે હાલની તારીખમાં રહું છું એ વિસનગર ગામ છે, મહેસાણા જિલ્લો છે, અને વિસનગર તાલુકો પણ વિસનગર જ છે. ઓકે. મને છે ને તમારો ફોટો ને એવું મોકલજો, હું છે ને સોશિયલ મીડિયામાં નાખીશ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. હાજી, તમારો ફોટો નાખજો મને. હા કઈ વાંધો નહીં. હાલ જ નાખી દો એટલે તમને છે ને એમ કે યાદ રહે બધું, તમે ભૂલી જશો પાછા. ઓકે સર. ભલે.